અમદાવાદમાં સી પ્લેનની જેમ વધુ એક પ્રોજેક્ટનું બાળમરણ થયું। અમદાવાદ શહેરના હવાઈ દર્શન કરાવતી હેલિકોપ્ટર જોય રાઇડ સર્વિસ 6 મહિનાથી બંધ છે। રિવરફ્રન્ટથી સાયન્સ સિટી સુધીની આ જોય રાઇડ હેલિકોપ્ટર સેવા પહેલા 2022 બાદમાં 2023માં શરૂ કરાઈ। 15 મિનિટની રાઇડ માટે 2,500 રૂપિયા ફી હતી। હેલિકોપ્ટર રાઇડનું ટેન્ડર પૂરું થતાં છેલ્લા 6 મહિનાથી બંધ છે, જેને લઈ એનઆરઆઈ અને પ્રી વેડિંગ શૂટ કરનારા લોકો નિરાશ થયા છે। સી પ્લેન બાદ અમદાવાદ હેલિકોપ્ટર જોય રાઇડની જે સર્વિસ છે તે પણ હવે બંધ કરવામાં આવી છે। અત્યારે અમે લોકો આવી ગયા છે કે જ્યાં આગળ શનિ અને રવિવારે અમદાવાદના રિવરફ્રન્ટ પરથી આ જોય રાઇડ શરૂ થતી હતી, ત્યારે છેલ્લા 6 મહિનાથી આ બંધ હાલતમાં જોવા મળી રહી છે। ખાસ કરીને આ જોય રાઇડમાં હેલિકોપ્ટર સર્વિસ ફરી ક્યારે શરૂ થશે તેને લઈને પણ હવે પ્રશ્નાર્થ છે। જોકે રિવરફ્રન્ટથી સાયન્સ સિટી માટેની આ જોય રાઇડ હેલિકોપ્ટર સેવા જાન્યુઆરી 2022માં પહેલી વખત તેની શરૂઆત થઈ હતી, જેમાં 15 મિનિટ હવાઈ યાત્રા માટે પ્રતિ મુસાફરે અંદાજે 2,500 રૂપિયા લેવામાં આવ્યા હતા અને 2023માં 4 મહિનાનો બ્રેક લીધા બાદ ફરી વખત આ જોય રાઇડ સર્વિસ છે તે શરૂ થઈ હતી। પરંતુ હવે હાલમાં છેલ્લા 6 મહિનાથી આ જોય રાઇડ હેલિકોપ્ટર સર્વિસ જે છે તે બંધ થઈ છે। ખાસ કરીને ટેન્ડર પૂરું થવાના કારણે આજે અમદાવાદની જે જોય રાઇડ છે તે બંધ જોવા મળી રહી છે। કેમેરામેન અવનીશ તિવારી સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।